નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થઈ ગયા હોય એવા 10 લાભાર્થીઓને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકામાં આવતા તેજગઢ, રંગપુર, લુડી, નાલેજ સહિતના ગામોમાં ભારે વરસાદને લીધે મકાનો ધરાશાયી થયા હોય એવા લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પના રાઠવાના અધ્યક્ષસ્થાને યોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય રાજદીપ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.